સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે સૌથી મહત્ત્વની ગણાતી બનાસકાંઠા સીટ એટલે કે બનાસકાંઠા સીટ પર લોકસભાના 2 મહિલા ઉમેદવારો જંગના મેદાને છે। 15 એપ્રિલે જ્ઞાનીબેન ઠાકોરનું નામાંકન ફોર્મ ભરાયું હતું અને આજે 16 એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીનું નામાંકન ફોર્મ જે ભરાવાની તજવીજ હાથ ધરાઈ છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુર ખાતેથી કલેક્ટર કચેરીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ સાથે રેખાબેન ચૌધરી પોતાનું નામાંકન ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। સાથે બળવંતસિંહ રાજપૂત, પૂર્વ ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ સહિતના જે રાજકીય આગેવાનો છે, ગોવાભાઈ રબારી, માવજીભાઈ દેસાઈ, તમામ આગેવાનો સાથે અને બનાસકાંઠાના જનસેલાબ સાથે આજે રેખાબેન ચૌધરી પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને પોતાનું જે નામાંકન ફોર્મ છે તે ટૂંક જ સમયમાં રજૂ કરવાના છે। તેના સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી। અને રેખાબેન પોતાનું કલેક્ટર કચેરીમાં ફોર્મ જે રજૂ કર્યું છે કલેક્ટર સાહેબના સામે, અને જે ફોર્મ જે નામાંકન છે એ બનાસકાંઠાના કલેક્ટરે સ્વીકાર્યું છે। સાથે ભજનલાલજી, રાજસ્થાનના મુખ્યમંત્રી અને બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે રેખાબેને પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું।